નમસ્કાર વિદ્યાર્થીઓ, મારી યુટ્યુબ ચેનલ કુશ ત્રિવેદીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન કરવાના છીએ। આ પેપરની તારીખ રહેશે 16/4/2025, વાર બુધવાર અને કુલ ગુણ 80 હશે। સમય સવારે 8 થી 11નો રહેશે। તો ચાલો આપણે આ પેપરની સોલ્યુશન કરીએ। તો પહેલો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નોનો જવાબ 2 વાક્યોમાં લખો। ગદ્યોમાંથી 3 પ્રશ્નો પૂછાયેલા છે અને આ 6 માર્કનો પ્રશ્ન છે। તો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન, અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? તો તેનો જવાબ રહેશે, અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી। હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું। ભય પામવાનો હું શીખ્યો જ નથી। રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા। એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ કરી નાખી, તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હો તેમ માનજે। બીજો પ્રશ્ન, ડોશીમાનું વૈદું એટલે શું? ડોશીમાનું વૈદું એટલે ઘરગથ્થુ ઉપચાર, ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વૈદું કહે છે। કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર, મેથી, તુલસી, ગોળ, ડુંગળી, લવિંગ, તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે અને મોટા ભાગે તેનાથી આપણને દવા લીધે સિવાય પણ રાહત થઈ જાય છે। આને ડોશીમાનું વૈદું કહેવાય છે। ત્રીજો પ્રશ્ન, ઊંટવૈદ શબ્દનો અર્થ જાણીને લખો। જવાબ, ઊંટવૈદ એટલે ઊંટવૈદ કે જે માણસને દવા કરવાને લાયક ન હોય એવો। લેભાગુ વૈદ, આથી ઊંટવૈદ એને પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવાનો આવતો દર્દીનો ઉપચાર। આગળ વધીએ। પ્રશ્ન 1બ, આપેલા પ્રશ્નોના જવાબ 2 વાક્યમાં લખો। પૂનમ એની ટૂઢળી એટલે એવું શા માટે કહેવામાં આવ્યું છે? જવાબ, બીજના શુકન લઈને અજવાળીએ એટલે કે બીજ કલામાં નીકળેલી હોડી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિથી ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી। જોતજોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ। લાંબો પથ વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો, તેથી પૂનમ તેની ઠુકડી એવું કહેવામાં આવ્યું છે। આગળ વધીએ તો બીજો પ્રશ્ન છે, કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? તો જવાબ રહેશે, આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે જે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી। કોઈ આંબાને કુમળી ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે। ત્રીજો પ્રશ્ન, આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે, શા માટે? તો જવાબ રહેશે, કાયર બાળકોને આંબાવાડીએ ઘૂમવાની મજા નહીં મળે, કારણ કે આંબાની ડાળીઓ ઉપર ચડ ઉતર કરવાની એમને બીક લાગે છે। તો આગળ વધીએ તો ચોથો પ્રશ્ન છે, તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી તૈયારી કરો? જો તમારા ઘરે કોઈ મહેમાન આવશે તો તમે શી કરશો? તો જવાબ રહેશે, મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે। જેમ કે ઘરની વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે છે, તેમાં ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે। જો તેઓ રાત્રિ રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ, પાથરી, ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે। આગળ વધીએ તો આપણા માટે બીજો પ્રશ્ન છે, ફકરા આધારે પ્રશ્નોના જવાબ લખો। આ 5 માર્કનો છે। તો તમારે ફકરો વાંચવો હોય તો વાંચજો, હું તમને વાંચીને દેખાડું છું। તો આપણે આગળ વધીએ છીએ। તો ફકરા ઉપરથી પ્રશ્ન આપેલો છે, ગીજુભાઈ બધેકા મુછાળીમાં તરીકે ક્યાં ઓળખાય છે? તો આપણે જવાબ લખવાનો છે, ગીજુભા બધેકા મુછાળીમાં તરીકે ઓળખાય છે કારણ કે બાળકની માતા પણ જે સમજી નથી શકી કે બાળકને કેવી રીતે ઉછેરવું તેવી વાતો તેમણે સમજાવી છે।
બીજો પ્રશ્ન, બાળકને ગીજુભાઈની વાર્તા શા માટે ગમતી હશે? તો આનો જવાબ રહેશે, બાળકને ગીજુભાઈની વાર્તામાં આવતા જોડકણા તેમની કુતૂહલ પોષે છે. આથી બાળકને ગીજુભાઈની વાર્તાઓ શા માટે ગમતી હશે? તો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન, ગીજુભાઈની વાર્તાઓ બાળકને અનેરા આનંદ આપે છે એવું શા વાત પરથી કહી શકાય છે? મારે બોલવામાં થોડીક મિસ્ટેક થઈ છે તો ચાલશે. તો આનો જવાબ રહેશે, ગીજુભાઈની વાર્તાઓ બાળકોને અનેરા આનંદ આપે છે, એમના કુતૂહલને ઉત્તેજના આપે છે, તેમની કલ્પનાને જાગૃત કરે છે, તેમના વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે, આ મનેરા આનંદ પણ આપે છે. આ પરથી એવું કહી શકાય છે. આગળ વધીએ તો ચોથો પ્રશ્ન આપ્યો છે, ગીજુભાઈ પાસે આવતા જ રડતું બાળક કેમ શાંત થઈ જાય છે? તો આનો જવાબ રહેશે, ગીજુભાઈ બાળકોને સમજી શકતા હતા અને ગીજુભાઈ તેને ઉપાડી લે અને તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા. આ કારણે બાળકો ગીજુભાઈની પાસે આવીને શાંત થઈ જતા. પાંચમો પ્રશ્ન, ગીજુભાઈની વાર્તાઓની વિશેષતાઓ જણાવો. તો પહેલું, ગીજુભાઈની વાર્તાઓની વિશેષતાઓ, તે બાળકોને તેમની રસને પોષે છે અને તેમના કુતૂહલને ઉત્તેજના આપે છે. બીજું, તે બાળકોના વિચારધારાને જાગૃત કરે છે અને તેમના વ્યક્તિત્વમાં ઘડતરનો અંશ બનાવે છે. તે બાળકોને અનેરા આનંદ આપે છે અને તેમનું મન આનંદમય બનાવે છે. આગળ વધીએ તો ત્રીજો પ્રશ્ન આપેલો છે, આપેલા કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો. તો આપણે આમાંથી 3માંથી 2 લખવાના છે. આપણે ત્રણેય પણ તમને બતાડી રહ્યા છીએ, તો તમે તે લખી નાખજો. જો હું તમને ટીક કરીને બતાડું. બીજો પ્રશ્ન, વિદ્યા વિનયથી શોભે છે, તેનો જવાબ અહીં આપ્યો છે, તો તમે તે લખી નાખજો. ત્રીજો પ્રશ્ન, પ્રાર્થનાને આત્માનો ખોરાક છે, તેનો જવાબ પણ અહીં આવ્યો, તો તમે તે લખી નાખજો. આગળ વધીએ. પ્રશ્ન 4 નીચે આપેલા શબ્દનો અર્થ લખો. ગાંધીનગર તો ગાવ પરથી ગાંધીજી, ધી તો ધીરજ, ન તો નગર, ગ તો ગગન, ર તો રમત. તો આપણે કોઈ પણ 4 લખવાના છે. મેં બધા જ કહી દીધા છે. તો આગળ વધીએ. આગળનો પ્રશ્ન, આપેલા ફકરાનું વાંચન કરી નામપદ અને ક્રિયાપદનું વર્ગીકરણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રહ્યો ફકરો, તો તે વાંચવાનો છે અને વર્ગીકરણ કરવાનું છે. તો ચાલો હું તમને તે વર્ગીકરણ કરીને બતાવું. આ આપેલ છે આગળનો પ્રશ્ન. અહીંયા નામપદ અને ક્રિયાપદનું કહ્યું છે, તો તે કરવાનું છે. રાજકુમાર, રમા, પારણું. નામપદમાં 3 આવશે અને ક્રિયાપદમાં રડવા લાગ્યો, સુવાડ્યો અને ગાતી હતી. તો આ એટલું આવશે. તો તમે તે પાકું કરજો. આગળના પ્રશ્ન પર ચાલીએ. પ્રશ્ન 5 આપેલા વાક્યનો કાળ પરિવર્તન કરો. પહેલું, રાણી ખૂબ લાગણીશીલ છે, તે વાતે વાતે રડી પડે છે. ભૂતકાળમાં ફેરવવાનું છે. તો રાણી ખૂબ લાગણીશીલ હતી, તે વાતે વાતે રડી પડતી હતી. તો મેં અહીંયા એક ભૂતકાળમાં ફેરવ્યું. હવે આગળનું તમે ફેરવજો. અહીંયા લખે છે, તો તમે આ જરૂર કરજો, એટલે તમારે પરીક્ષામાં સારામાં સારા માર્ક આવે. તો આગળના પ્રશ્ન પર ચાલીએ. તો અહીંયા આપ્યા છે 3, 4 અને 5મો. તેના આપણે તમે ફેરવી લેજો. ઓકે, આગળના પ્રશ્ન પર ચાલીએ. તો અહીંયા પ્રશ્ન 5બ, સંજ્ઞાનું વર્ગીકરણ કરો. તો અહીંયા આપણને વ્યક્તિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા આપી છે. તો આપણે આ આપેલ વાક્યને આપણે તેમાં સંજ્ઞાનું વર્ગીકરણ કરવાનું છે.
તો જાતિવાચક સંજ્ઞામાં શું આવશે? ઉમંગ અને માધવ. અને સમૂહવાચક સંજ્ઞામાં વાહ વાહ મિત્રો, ટોળું અને સેના. જો તમને આવડી ગયું. દ્રવ્યવાચક સંજ્ઞામાં ચાંદી અને લોખંડ. જાતિવાચક સંજ્ઞામાં ગામ અને ઘર. ભાવવાચક સંજ્ઞામાં દુઃખ અને ઈર્ષ્યા. તો આ 4 તમે લખી નાખજો. એટલે તમારે પરીક્ષામાં આ પૂછા છે જ, તો તમે આનું વર્ગીકરણ કરી નાખજો. ઓકે, તો આગળ ચાલીએ પ્રશ્ન ઉપર. આગળનો પ્રશ્ન 5 કો આપેલા વિશેષણ ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો અહીંયા પેલું આપ્યું છે મીઠો અને હળવાશથી. તો જવાબ, રવિએ મીઠો અવાજમાં હળવાશથી વાત કરી. બીજું, ઝડપથી ધીમેથી. વિદ્યા પરીક્ષાની ઝડપી ઉકેલ લાવ્યો, પણ ધીમેથી લખ્યું. ત્રીજું, ભયાનક અચાનક. તો તેનો જવાબ, રાત્રે ભયાનક તુફાન અચાનક શરૂ થઈ ગઈ. તો આગળ ચાલીએ. તો આનું તમે બનાવી નાખજો. આગળના પ્રશ્ન પર ચાલીએ. પ્રશ્ન 6 ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. તો અહીંયા ભાવ આપ્યા છે ગુસ્સો, ભય, આનંદ, દયા અને ચિંતા. તો પહેલું, તમારા મનગમતું રમકડું મમ્મી લાવે. આનંદ. આપણને મમ્મી મનગમતું રમકડું લાવે તો આનંદ થાય ને, તો તેનું વાક્ય બનાવવાનું છે. તમારા મનગમતું રમકડું મમ્મી લાવે તો તમને ઘણો આનંદ થાય. હવે બીજું, તમારા મમ્મી બીમાર હોય. તમારા મમ્મી બીમાર હોય તો તમને ચિંતા થાય ને મિત્રો, એટલે અહીંયા ચિંતા. તો તેનું વાક્ય બનાવ્યું, તમારા મમ્મી બીમાર હોય તો તમને ચિંતા લાગે. તો આવી રીતે તમારે વાક્ય બનાવવાના છે. તો હવે પ્રશ્ન 6બ ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો અહીંયા ઉદાહરણ આપ્યો છે ગુસ્સો. પ્રવાસમાં જવાનું બંધ રહ્યું તેથી જીનલ ખૂબ ગુસ્સે થઈ. તો હવે આપણને આનંદ. તો પ્રિયાશીને પરીક્ષામાં પહેલો નંબર આવતા તે ખૂબ જ આનંદ થયો. હા, જો તમારો પહેલો નંબર આવે તો તમને ખૂબ આનંદ થાય ને, એટલે. તો બીજું આપ્યું છે ભય. અંકિતા રાતે ચોરની જોઈને ભયમાં આવી ગઈ. જો તમારે ઘરે રાતે ચોર આવ્યા હોય તો તમને ભય તો થાય ને, ચોર એમ. તો આવી રીતે તમારે આગળના કરવાના છે પ્રશ્ન. હવે પ્રશ્ન 7 પાત્રોનો પરિચય લખો. તો અહીંયા ચક્રવ્યૂહ અને આ બેમાંથી કોઈ પણ એક જ લખવાના છે. તો અહીંયા આપ્યું છે ચક્રવ્યૂહમાં અભિમન્યુ. તો જે ચક્રવ્યૂહમાં અભિમન્યુ ફરી ગયો હતો તે લખવાનું છે. તો તે તમે આ લખી નાખજો. બીજું આપ્યું છે આનંદીનો ટૂંકમાં પરિચય લખો. આનંદીના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પિતા માણેકલાલનું મગજ અસ્તિત્વ થઈ ગયું હતું. તેથી બા મજૂરી કરીને કુટુંબનું માંડ પૂરું કરતી. આ આગળનું તમારે આવી રીતે લખવાનું છે. તો ચાલો આગળ જઈએ. આગળનો પ્રશ્ન 7બ ચિત્રનું વર્ણન કરો. તો આ ચિત્રમાં જોવો તો અહીંયા ગેટ છે, મેળો છે, અહીંયા ફૂલવાળા છે અને ઘણું બધું છે. તો તમારે તેનું વર્ણન કરવાનું છે. આ વર્ણન અહીંયા રહ્યું. આગળના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન 8 કોઈ પણ એક પ્રશ્નનો જવાબ 8 થી 10 લીટીમાં લખો. 3માંથી ગમે તે એક લખવાનો છે. તમારે જે લખવા એ લખી નાખજો. આ પહેલો છે પોષ મહિનાની તડકી. આ બીજો વરસાદ આવે ત્યારે તમારી આસપાસના વાતાવરણમાં થતો ફેરફારનું વર્ણન મજા પડે એવી ભાષામાં કરો. તે છે. અને તમારા ઘડતરમાં તમારી માનો ફાળો ઉદાહરણ સાથે સમજાવો. તે છે. અને આગળ તમે આ લખી નાખજો. અને આગળ જઈએ
તો બસ અહીંયા આપણું પેપર ધોરણ 6 ગુજરાતીનું પૂરું થઈ રહ્યું છે. અને તમારે હવે આગળના પેપર જોવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ આપણે આગળના પેપરના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને જો આ બધાને તમારા મિત્રોને લિંક શેર કરજો, કારણ કે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે મોસ્ટ IMP પત્ર. તો તમે તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. બાય બાય.